વિસ્તારમાં દંપતી વચ્ચે ઘરકંકાસ થતા પતિએ પત્નીને છરી મારતા સારવાર હેઠળ ખસેડાઈ। બોયડગેટ વિસ્તારમાં રહેતા ઋષિતાબેનના પતિ વિશાલ ઉર્ફે છોટુ રાઠોડ દારૂ પીને ઘરે આવતા અવારનવાર આ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો। ત્યારે ફરી એકવાર વિશાલભાઈ રાઠોડ દારૂ પીને ઘરે આવતા ઝઘડો થયો હતો। ત્યારે વિશાલભાઈ રાઠોડ તેમના પત્ની ઋષિતાબેન રાઠોડને છરી મારતા ઋષિતાબેનને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બેન તમે પાછળથી આમ ગયા છો। વિશાલભાઈ રાઠોડ બેન ક્યાં વિસ્તારમાં રહ્યો? બોયડગેટ। શું બનાવ બન્યો હતો? દારૂ પીને આવ્યા ને ગાળું બોલતા હતા, તમે કીધું ગાળું બોલો માં, છરી કાઢીને છરી મારી દીધી। કોણ હતું મારવા વાળું? મારો ઘરવાળો છે। હે? મારો ઘરવાળો શું કામ મારે છે? બસ એ દારૂ પીને જ્યારે હોય ત્યારે બહુ હેરાન કરે છે। આ બીજી વાર છરી મારી। કેટલા ઘા મારેલા છે શરીરમાં? એક જ ઘા છે, એક 6 મહિના પહેલા મારી હતી હાથ ઉપર। કેટલીક ફેરી કંકાસ થાય છે? બસ રોજ રાત દિવસ રોજ કંકાસ ચાલુ જોઈએ અમારે। પોલીસ કેસ કરવી તો પોલીસવાળા લેવા નથી આવતા, એમ કે દારૂ પીધેલો છે નથી લઈ જવા, એમ કે કોરામાં સીધો રહે, પીધેલામાં ઘરમાં મારકૂટ કરે, છોકરાઓને બહુ હેરાન કરે છે। મારી મોટી બેબી છે 14 વર્ષની, એને તો બહુ જ હેરાન કરે છે।